જય શ્રી ગણેશ વાલા વિદ્યાર્થી મિત્રો. શ્રી ગણેશ બધાની મનોકામના પૂરી કરે અને આવતા વિઘ્નો છે દૂર કરે એવી ઈચ્છા સાથે હું ગોડિકિયા પ્રવીણભાઈ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, પ્રથમ પરીક્ષા 2025માં ધોરણ 12 તત્વજ્ઞાનની ચર્ચા આપણે અગાઉ કરી ચૂક્યા છીએ. તો આજે આપણે વિભાગ બી અને સી આ બંને વિભાગમાં કેવા કેવા પ્રશ્નો આવી શકે તેની માહિતી છે મેળવવાની છે. મિત્રો, પરીક્ષા ખૂબ નજીક છે એટલે પ્રશ્નો મેળવીને પણ આપણે એનું સોલ્યુશન કરીને આગળ વધવાનું હોય છે. વિભાગ બીની અંદર છે એવું સૂચના છે કે નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. 10 માર્કની અંદર છે પૂછાય છે. પ્રશ્ન ક્રમાંક 21થી 30 સુધી અને પ્રત્યેકનો 1 ગુણ છે. પ્રકરણ પ્રમાણેની માહિતી જોઈએ મિત્રો તો પહેલું પ્રકરણની અંદરથી છે કે અર્વાચીન તર્કશાસ્ત્ર અન્ય કયા નામે ઓળખાય છે, અથવા બીજું છે તાર્કિક કારકો અને અન્ય કયા નામે ઓળખાય છે. એ જ રીતનો આ ત્રીજો પ્રશ્ન છે. પી સત્ય હોય અને ક્યુ અસત્ય હોય તો પી એન્ડ ક્યુ એ વિધાન રૂપનું સત્યતા મૂલ્ય જણાવો. ચોથા પ્રશ્નો પણ અહીં આપેલો છે. પાંચમો છે, છઠ્ઠો પ્રશ્ન છે, 7મો, 8, 9મો, 10મો, 11 અને 12 પ્રશ્ન મિત્રો પ્રકરણ 1નામાંથી મૂકેલા છે. પ્રકરણ 2માંથી આવી શકે તેવા ચોખ્ખો દલીલના પ્રમાણીનો નિર્ણય શેના પર આધારિત છે. દલીલના કોઈ એક રૂપમાં સ્થાન નિદર્શનો કેટલા હોય છે, તો એ રીતના પ્રશ્નો 8 પ્રશ્નો મિત્રો અહીં સુધી તમે જોવો છો. ત્યારબાદ 9 અને 10નો પ્રશ્ન પણ આ રીતને છે. એ પ્રકરણ 2ના જોયા. પ્રકરણ 3ની અંદરથી પણ ઘણા બધા પ્રશ્નો આવે છે કે એમપીના નિયમનું રૂપ લખો, એમટીના નિયમનું રૂપ લખો, એચએસના નિયમનું રૂપ લખો. તો આ રીતનો નિયમના રૂપના 12 પ્રશ્નો પ્રકરણ 3માંથી પણ પૂછેલા છે, જે પરીક્ષામાં તમે સારા માર્ક લાવવામાં મદદરૂપ બનશે. પ્રકરણ 4ની અંદર ચર્ચા કરીએ તો એમાં પણ છે કે નિગમનલક્ષી અનુમાનના પ્રકારના નામ આપો. નિરુપાધિક સંવિધાન કેવા પ્રકારનું હોય છે, તો એ પણ 11 પ્રશ્નો છે મિત્રો એની અંદરથી દર્શાવેલા છે, જે તમે જોઈ શકો. ત્યારબાદ 12મો, 13મો અને 14મો પણ આ પ્રકરણ 3ની અંદરથી છે આવેલા છે. 5મા પ્રકરણની વાત કરીએ તો એમાં પણ આ 12 પ્રકારના પ્રશ્નો તમે જોવો છો. અહીં કે પહેલો છે સર્વદેશી નિયમની રચના શેના આધારે કરવામાં આવે છે. અને ત્યારબાદ આ બાજુ 12મો છે કે અર્વાચીન તર્કશાસ્ત્રીઓ કારણની કઈ 2 શરતો ગણાવે છે. તો આ રીતનો એ પ્રશ્ન પણ છે. તો આ રીતે વિભાગ ડીની અંદરથી આવા પ્રશ્નો પૂછાઈ શકે. હવે વિભાગ સીની ચર્ચા કરીએ તો એમાં પણ છે કે નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો, જે 20 માર્કની અંદર છે. પહેલો પ્રકરણમાંથી કેવા પ્રશ્નો, તો તાર્કિક કારકો કેટલા છે અથવા કયા કયા. તાર્કિક કારકો માટે પ્રયોજ્યતા પ્રતીકો લખો. તાર્કિક કારકોને શા માટે સત્યાન ફલનથી કારકો કહે છે. તો આવા બધા પ્રશ્નો મિત્રો છે 2 ગુણવાળા. તો એ 13 પ્રશ્નો પ્રકરણ 1ની અંદરથી છે લીધેલા છે. પ્રકરણ 2ની વાત કરીએ તો એમાંથી પણ છે તમે આ પ્રશ્ન જુઓ છો કે દલીલ માટેના રૂપનું સ્થાનાપતિ નિદર્શન એટલે શું. તો એ 6 પ્રશ્નો અહીં આપેલા છે. અને ત્યારબાદ પ્રકરણ 3ની વાત કરીએ તો એમાં પણ કે નીચેની દલીલો પ્રમાણભૂત બને એ રીતે ખાલી જગ્યા પૂરો, અને એ દલીલ માટેના જે પ્રમાણભૂત રૂપનું સ્થાનાપતિ નિદર્શન હોય તે રૂપ લખો. તો એના પ્રશ્નો મિત્રો તમે આ જુઓ તો 5થી આ છે 9 સુધીના પ્રશ્નો છે. ત્યારબાદ 10મો પ્રશ્ન અહીં છે. તો આ રીતના એ પ્રશ્નો એમાંથી છે. પછી છે નીચેની રૂપલક્ષી સાબિતીમાં ખાલી જગ્યા પૂરો. તો આ ખાલી જગ્યા છે પૂરવાની છે. આ પહેલો છે, આ બીજું છે, ત્યારબાદ આ ત્રીજું, અને ચોથો જવાબ પણ મિત્રો અહીં છે, અને 5મો. તો આ જે કંઈ ખાલી જગ્યાઓ તમને દેખાય છે આ બધી એ પૂરવાની છે. છઠ્ઠો છે, 7મો છે, 8મો છે. તો એ તે પ્રકરણ 3માંથી છે. પ્રકરણ 4ની અંદર વાત કરીએ તો એમાં છે કે નીચેના પ્રશ્નોના સંક્ષિપ્તમાં ઉત્તર આપો. તો આ પ્રકરણ 4માંથી મિત્રો આ 10 પ્રકારના પ્રશ્નો છે આપેલા છે, જેનો સંક્ષિપ્તમાં ઉત્તર છે આપવાનો હોય છે. ત્યારબાદ છે નીચેના સંવિધાનની આકૃતિ અને ભેદ જણાવો.
દાખલા તરીકે સર્વ વિધાનો માહિતી પ્રદાનાત્મક છે. કોઈ પણ વાક્ય માહિતી પ્રદાનાત્મક નથી અથવા કોઈ પણ વાક્ય વિધાન નથી. તો આ આકૃતિ અને ભેદ છે એ સમજાવવાના છે. તો આ 1થી લઈ અને મિત્રો 8 સુધી છે અહીં દર્શાવેલા છે. ત્યારબાદ 9મું અને 10મું એ રીતનું છે પ્રકરણ 4માંથી. પ્રકરણ 5માંથી જોઈએ તો નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. એટલે કે ટૂંકમાં ઉત્તર આપવાના છે. પહેલું છે કે વ્યાપ્તિકરણના તાત્વિક આધારો કેટલા છે અને કયા કયા. બીજો છે કાર્યકારણનો નિયમ એટલે શું. ત્રીજો છે વ્યાપ્તિકરણ એટલે શું. તો મિત્રો એના પ્રશ્નો છે મિત્રો આ રીતે તમે જુઓ તો 12 પ્રકારના પ્રશ્નો છે કે પર્યાપ્ત શરત એટલે શું, ત્યાં સુધી જોયું. ત્યારબાદ 13માંથી છે સહકારી સંયોગનો સમૂહ એટલે શું. તો એ રીતના 16 પ્રશ્નો સુધી છે. પછીની સૂચના એવી છે કે નીચેની પ્રાતિક રજૂઆતો કઈ વ્યાપ્તિ રીતિની છે તે ઓળખાવો. તો એ ઓળખવા માટેના પણ આ 4 પ્રકારના પ્રશ્નો અહીં છે તમે જોઈ શકો છો. ત્યારબાદના 5મો, 6ઠ્ઠો, 7 અને 8 તો એ આ વ્યાપ્તિકરણના જે પ્રશ્નો છે તેના માહિતી મિત્રો હતી. તો આ રીતે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટનું જે આ તત્વજ્ઞાનનું વિભાગ બી અને સી તેની માહિતી છે આપણે મેળવી છે. હવે આ જો તમને સારું લાગે મિત્રો તો લાઈક શેર કરો, નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવા જ વિડીયો જોવા માટે મારી સાથે જોડાયેલા રહો. હવે મળીએ આપણે એક નવા જ વિડીયોમાં નવી જ માહિતી સાથે અને નવા જ વિષય સાથે. કારણ કે પરીક્ષામાં તમે ખૂબ સારા માર્ક્સ લાવો એવી અપેક્ષા હોય છે. આ પ્રશ્નો જોઈ અને તમે ખૂબ તૈયારી કરી અને આગળ વધો એવી ઈચ્છા. હવે મળી નવા જ વિડીયોમાં. ત્યાં સુધી દરેકને જય શ્રી ગણેશ.